જય જવાન જય કિસાન મિત્રો, હું છું રોજાસર જયેશ. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે આપણે ઉનાળુ સિઝનમાં જે વાવેતર કર્યું હોય એમાં ખાસ કરીને તલ, જે આપણે અડદ, મગ જેવા પાકો છે, કઠોળ પાક, એમાં અત્યારે એક વાયરસ જોવા મળી રહ્યો છે. જે વાયરસના લીધે જે પાક છે અડદ, મગ એ પીળો પડવા માંડ્યો છે, એના પાંદડા પીળા થઈ જતા છે, જેને એ વાયરસને એલોમેજિક વાયરસ કહેવાય છે. તો એના નિયંત્રણ માટે આપણે કયા કયા પગલાં લઈ શકાય અને એના નિયંત્રણ માટે શું કરવું? મિત્રો, ખોટા ખર્ચ ન કરવા, કારણ કે આ વાયરસ છે એ હવામાનને અનુકૂળતાને લીધે આવતા હોય છે. એટલે કે હવામાન સારું ન હોય, વાતાવરણ અનુકૂળ પાકને ન મળે, તેના લીધે આવા વાયરસ આવતા હોય છે. તો મિત્રો, આ જે વાયરસ છે એમાં કોઈ પણ ખેડૂતે ખોટા ખર્ચ ન કરવા, અને એ વાયરસ છે એ ખાસ કરીને મગ અને જે અડદના પાકો છે એમાં આવતા હોય છે. તો આજે તેની વાત કરશું. તો એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરી નાખજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, અત્યારે ઉનાળુ જે વાવેતર છે એમાં ઘણા ખેડૂત મિત્રએ જે જીરાના પાક હતા એ જીરાના પાક લઈ, ચણાના પાક હતા એ લઈ અને મગનું વાવેતર કર્યું છે અને અડદનું વાવેતર કર્યું છે. તો મિત્રો, ખાસ કરીને જે આ વાયરસ છે એ જે આપણું તાપમાન છે, જે હીટવેવના રાઉન્ડ આવે એના કારણે પણ આવતા હોય છે. અને આજે આ વખતે એટલે કે ઉનાળુ સિઝનમાં મિત્રો માર્ચ મહિનામાં પણ માવઠું થયું, એપ્રિલમાં માવઠું થયું. તો આવું જે વાતાવરણ છે એ ક્યારેક હાવ ડાઉન થઈ જતું હોય છે અને ક્યારેક ઊંચું તાપમાન જતું રહે છે. ઉનાળી સિઝનમાં માવઠા ઉપર માવઠા પણ આવી રહ્યા છે અને હજી પણ આગાહી છે. તો મિત્રો, આના કારણે આ જે ઉનાળુ સિઝન છે, ઉનાળુ ખેડૂત મિત્રો પાક લઈ રહ્યા છે, આના કારણે જે આપણે કહેવાય ને કે વાતાવરણ અનુકૂળ નથી રહેતું. તો આના કારણે આજે વાયરસ એક જોવા મળી રહ્યો છે. તો આ જે વાયરસ આવી ગયો છે એને આપણે નિયંત્રણ કરવા માટે કોઈ પણ ખોટા ખર્ચ ન કરવા, કારણ કે તમે ગમે દવા છાંટશો તો આનો જે છે નિયંત્રણ નહીં થાય. તો આના માટે આપણે શું કરવું? તો મિત્રો, જે આ જે વાયરસ આવી રહ્યો છે તો એના માટે એક તો આપણે એક માઇક્રોન્યુટ્રન્સ જે આવે છે કે 5 તત્વવાળું કે 8 તત્વવાળું, જે સૂક્ષ્મ તત્વ જેને કહી શકાય, એમાં લો, કોપર, બોરોન, મેગ્નેશિયમ એવા વગેરે તત્વવાળા જે માઇક્રોન્યુટ્રન્સ આવે છે એનો એક વખતથી બે વખત લઈ અને 1 થી 2 વખત છંટકાવ કરો, જેથી કરી એમાં થોડોક ઘણો સુધારો આવી શકે, પણ 100% નિયંત્રણ ન થાય. તો આ જે વાયરસ છે એ નિયંત્રણ ક્યારે થાય? તો મિત્રો, આપણે જ્યારે 9 એપ્રિલથી જે તાપમાન છે એ ઊંચું જતું રહ્યું એના કારણે આ જે વાયરસ આવ્યો છે, અને જો તાપમાન ડાઉન થાય એટલે કે તાપમાન થોડુંક નીચું આવે તો આ આપમેળે વાયરસ છે એમાં સુધારો થાય. જે પાન પીળા થઈ ગયા છે એમાં કોઈ સુધારો ન થાય, પણ જે પાન પીળા નથી થયા, લીલા પાન છે એ પીળા ન થાય અને વાયરસ છે એને આપમેળે થોડો ઘણો નિયંત્રણ થઈ શકે છે. કારણ કે અત્યારે કોઈ ખેડૂત મિત્રએ ખોટા ખર્ચ ન કરવા અને જે તે દવા લાવી અને છંટકાવ ન કરવા, કારણ કે એમાં આપણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે છે. તો મિત્રો, આની ખાસ ધ્યાન રાખવી કે આ વાયરસ આવી રીતે નિયંત્રણ તો નથી થતો, પણ આવા આપણે પગલાં લઈ શકાય છે કે જેમ મેં આગળ વિડીયોમાં વાત કરી. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન.